તમે શાળાની અંદર જાઓ અને બાળકને લઈને તમામ સંબંધિત લઈને વાતચીત કરો ને એ વખતે તમને તેનું એલસી પકડાવી દેવામાં આવે તો આપની હાલત શું થાય? પણ આવી જ કંઈક ઘટના અમદાવાદમાં બની છે કે જ્યાં અમદાવાદમાં 56 વિદ્યાર્થીઓના વાલીઓ બાળકનું રિઝલ્ટ લેવા માટે ગયા હતા, પરંતુ તેમને પકડાવી દેવામાં આવ્યું તેમનું એલસી। ઘટના જાણે એવી છે કે શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલે પરિણામના દિવસે જ વાલીઓના હાથમાં વિદ્યાર્થીઓનું એલસી પકડાવી દીધું અને કહી દીધું કે હવે અમારી પાસે હિન્દી મીડિયમના શિક્ષક નથી, જેથી તમારા બાળકને અહીંથી લઈ જાઓ। ના કોઈ નોટિસ, ન કોઈ અગાઉથી જાણકારી, સીધા જ હાઈસ્કૂલના આવા આદેશથી વાલીઓના માથે તો જાણે કે આભ તૂટી પડ્યું છે અને આ જ મામલે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો। रिजल्ट लेवा आया छोकराना त्यारे हमने एम कीधुं के तमारा छोकराने सर्टी लई जाओ, अमे हिंदी मीडियम बंद करी रह्या छे। मैं को हमने केम हिंदी मीडियम बंद कर्या छे के अमारा जो शिक्षक नहीं एम कही रह्या छे અને આગળના વિદ્યાર્થીઓને જ્યારે કે 9મું ધોરણે આગળ ભરાયું, 10મું એક કે 9મા ધોરણે જ્યારે કે આની માન્યતા જ આપણે હિન્દી મીડિયમની છે, આની હાઈ સેકન્ડરી માન્યતા। અમને એડમિશન આપતી વખતે એમ કીધેલું કે અમને તમારા છોકરાને અમે 12 ધોરણ સુધી ભણાવીશું અને હમણાં એમ કહે છે કે તમારા છોકરાને લઈ જાઓ કે અમારા જોડે शिक्षक है नहीं। हिंदी मीडियम ने बच्चों को क्यों बंद कर रहे हैं? अब शुरुआत में तो आपने ये बोला था कि 1 से लेके 12 तक स्कूल को बच्चों को हम पढ़ाएंगे, ऐसे बोले तो अभी क्या हुआ इसको? आप बच्चों को, हमारे बच्चों की लाइफ क्यों बिगाड़ रहे हैं? अभी हम दूसरी स्कूल में कैसे एग्जिस्ट करें? बच्चे अभी होना ही नहीं चाहते, बच्चे माँ बाप क्या करें? इसके पेरेंट्स क्या कर सकते हैं इसमें? સવાલ એ થાય છે કે જે શાળા જ હિન્દી માધ્યમની છે તેની પાસે શિક્ષકો કેમ નથી? અને આવી સ્થિતિ પણ આવે તો આમ વાલીઓને અગાઉથી જાણ કેમ કરાય નહીં? વાલીઓ માટે હવે મૂંઝવણ એ છે કે તેમના સંતાનને બીજી શાળામાં આ રીતે કોણ એડમિશન આપશે? વાલીઓનો એવો પણ આરોપ છે કે બીજી શાળામાંથી તેમને પ્રવેશ માટે અગાઉથી ફોન આવતા હતા, તો શું આ શિક્ષણના વેપારીકરણનું કોઈ કૌભાંડ છે? अभी इंग्लिश मीडियम में हम कहीं एडमिशन लेने जा रहे हैं, मान लो ये ना दे रहे, तो अभी हम कहीं लेने जा रहे हैं तो वो 9th का बच्चा अभी वापस हमको 6 में ला के दिखाना। मेरा तो बच्चे का भविष्य खराब हो रहा है। જે ભાઈ તમે બીજી સ્કૂલ બોલાવી લીધા એમણે, અલીમ ખડીકાળની સ્કૂલ છે, તમે ત્યાં બેસાડી દો। ત્યાં વારુભાઈ એડવર્ટાઈઝ કરે છે કે ભાઈ અમારી આ સ્કૂલ છે, તમે 9માનું એડમિશન લઈ લો। તો એમને કઈ રીતે ખબર પડી કે 9મા અહીંથી એડમિશન કાઢી નાખવાના છે? એમને કઈ રીતે ખબર પડી આ સ્કૂલવાળાને? એક મેડમ ઉપર ફોન આવ્યો કે તમારા છોકરાઓને 9મામાં તમે એડમિશન ત્યાં લઈ લો, પેલા વેદાંતા સ્કૂલમાંથી। તો એમને કઈ રીતે ખબર પડી કે આમાંથી એડમિશનો કાઢવાના, ત્યાં એડમિશન લેવાના છે? આ સ્કૂલ શું કરે? ખાલી વેપાર કરવા બેઠી છે, બીજું કંઈ નથી। આવી કોઈ નોટિસ આપી નથી એમને। અત્યારે હવારે ટીસી લેવા આવ્યા ત્યારે કીધું રિઝલ્ટ લેવા ટીસી લઈ લો। હવે આ સ્કૂલ છોકરા જશે ક્યાં બધા? વાલીઓએ તો એલસી નથી સ્વીકાર્યા અને બાળકોને આગળના ધોરણમાં પ્રવેશ આપવાની માંગ કરી છે। બીજી તરફ શાળા કહી રહી છે કે શિક્ષકની ભરતીનો મુદ્દો કોર્ટમાં છે, જેથી શાળા મજબૂર છે, છતાં તેમણે 5-6 દિવસનો સમય માંગ્યો છે। જોકે હવે સવાલ બાળકોના ભવિષ્યનો પણ છે। શું આ બાળકોને યોગ્ય શાળામાં એ જ ધોરણમાં પ્રવેશ મળી શકશે કે પછી 56 વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળું બનશે? हमारी शाला भाषा की लघुमती शाला होने के कारण लघुमती संस्थाओं का प्रश्न हाईकोर्ट के अंदर है, इसलिए हमारे यहाँ शिक्षकों की नियुक्ति का एक मुश्किल खड़ी हुई है, उसका हम सामना कर रहे हैं। इसके साथ साथ भी सरकारी व्यवस्थाओं में, ड्यूटियों में हमारे शिक्षक बिजी रहते हैं, तो हम हिंदी के बच्चों को कहीं ना कहीं न्याय नहीं दे पा रहे थे। तो इस व्यवस्था में सुधार लाने के लिए हम जानबूझकर सोच विचार करके कुछ अच्छा पॉजिटिव प्रयास करेंगे, ऐसा हमारा प्रयत्न है। इन पेरेंट्स की समस्या का सकारात्मक कोई उपचार किया जाए, उसके लिए समय चाहिए हमको सोचने का। હવે આ આખા વિવાદ બાદ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ સામે ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે। ગ્રાન્ટેડ શાળાનો વર્ગ બંધ કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ સોંપી છે। હાઈસ્કૂલે ધોરણ 9 હિન્દી મીડિયમના વર્ગ બંધ કરવાનો નિર્ણય લીધો છે। જોકે નિયમ પ્રમાણે મંજૂરી વગર ગ્રાન્ટેડ શાળાના વર્ગ બંધ કરવાનો નિર્ણય ન લઈ શકાય, ત્યારે વાલીઓના વિરોધ બાદ શિક્ષણ અધિકારી વધુ તપાસ હાથ ધરશે।